આજે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાન તેમજ કોળી સમાજના પણ વરિષ્ઠતમ આગેવાન અને જે અમારા સુરેન્દ્રનગરના 52 ગામ કોળી પટેલ સમાજના જે પટેલ કહેવાય પ્રમુખ કહેવાય એ આજે ભારતીય જનતા પાર્ટીનો સાથ છોડી અને કોંગ્રેસ પક્ષની અંદર આજે જોડાયા છે. અમે એમનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરીએ છીએ. એમની સાથે આશરે એમના 50 જેટલા સમર્થકો પણ આજે કોંગ્રેસ પાર્ટીમાં જોડાણા છે. હાલ જે પ્રવર્તમાન પરિસ્થિતિ ચાલી રહી છે એની અંદર ભારતીય જનતા પાર્ટીનું અન્ય અત્યાચારનું જે શાસન છે, જે પ્રકારે ભયનો માહોલ ઉભો કર્યો છે, લોકોને ધમકાવવાનું કામ, લોકોને ડરાવવાનું કામ, ભાઈ ભાઈ વચ્ચે લડાવવાનું કામ એ કરી રહ્યા છે. આવા સંજોગોની અંદર જ્યારે કોઈ કાર્યકર, કોઈ વરિષ્ઠ આગેવાન ભારતીય જનતા પાર્ટી છોડી જ્યારે કોંગ્રેસમાં જોડાતો હોય, એના ઉપરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે જે પ્રકારે હાલ ભારતની પરિસ્થિતિ છે, અસહ્ય મોંઘવારીની પરિસ્થિતિ છે, ગેસના સિલિન્ડરોની અંદર તકલીફ છે, આજે નાની નાની રેકડીઓ, હોટલો બંધ થઈ રહી છે અને લોકોને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આવનારા મહિનાની અંદર ખાતરની જે તંગી સર્જાવાની અને આ ચૂંટણી પછી જે ડીઝલ અને પેટ્રોલના આસમાની સુલતાની જે ભાવ વધવાના છે, આ બધી પરિસ્થિતિથી આજે ગામડાનો નાનામાં નાનો વ્યક્તિ પણ એ વાકેફ છે. આ બધી પરિસ્થિતિ જોઈને આજે લોકો કોંગ્રેસમાં જોડાણા છે. અમે એમનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ અને ખૂબ આની સ્થાનિક અસર રહેવાની છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી હાલ કોંગ્રેસના જે ઉમેદવારો જાહેર થઈ રહ્યા છે, ફોર્મ ભરી રહ્યા છે, એને કોઈક ના કોઈક રીતે ધાક ધમકી આપવી, લાલચ આપવી અને એને પાસેથી ફોર્મ ખેંચવાનું એ જે કૃત્ય કરી રહ્યા છે, એ લોકશાહીના પવિત્ર પર્વની અંદર પાપ કરી રહ્યા છે અને લોકશાહીને એક પ્રકારે એ લોકો લાંછન લગાડી રહ્યા છે. આ પ્રક્રિયાની અંદર એ આજે સામાન્ય માણસ, એ પછી શહેરનો હોય કે ગામડાનો હોય, એ ભારતીય જનતા પાર્ટીના વખતે પાઠ ભણાવવાનું એ મનોમન નક્કી કરી બેઠો છે અને ભારતીય જનતા પાર્ટીના વખતે ચોક્કસથી એ પરાસ્ત આપી અને ગામડાથી લઈને શહેર સુધી એ કોંગ્રેસનો જ્વલંત વિજય થવાનો છે.